દીપકના બે દીકરા કાજળ અને અજવાસ, એક કપૂત કાળું કરે ને બીજો દીએ પ્રકાશ। જો કોઈ કપૂત કાળું કરે ને તો બધા ફટ કરતા કહી દે કે ના આ મારો દીકરો નથી ને આને મારે કાંઈ લેવા દેવા નથી। આવું જ કંઈક બન્યું છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા। છેલ્લા 2 દિવસથી રાજકોટની એક ઘટના સૌની ચર્ચામાં છે અને ઘટના એવી છે કે 4 સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ જમીન મામલે મોટી ઠગાઈ કરી। એ જે સ્વામીઓના નામ સામે આવ્યા છે જે.કે. સ્વામી, વીપી સ્વામી અને દેવપ્રકાશ સ્વામી અને સહિત બીજા 8 લોકો છે કે જે સંપ્રદાય સાથે જોડાયેલા છે। જો કે આ સ્વામીઓની છેતરપિંડી, આ સ્વામીની ઠગાઈમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ આવ્યું। જો કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ આવતા જ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય, વડતાલ ટેમ્પલ બોર્ડ એક્શનમાં આવી ગયું અને એક લેટર જાહેર કર્યો અને લેટરની અંદર લખ્યું કે આજ રોજ પ્રિન્ટ તથા સોશિયલ મીડિયાના માધ્યમે જાણવા મળેલ છે કે સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાના નામે કેટલાક લોકો જમીન દલાલી અને નાણાકીય છેતરપિંડી કરી રહ્યા છે। સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા એ આ વાતને રદિયો આપે છે કે સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થામાં આવો કોઈ સાધુ નાગરિક નથી। તેમના સાગરીતોને પણ મંદિર જાણતું નથી। સંસ્થાને આવા ઈસમો સાથે કોઈ જ પ્રકારની નિસ્બત નથી। આથી કોઈ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક કે સોશિયલ મીડિયાએ સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનું નામ બોલવું કે લખવું નહીં। ડોક્ટર સંત વલ્લભદાસ, મુખ્ય કોઠારી, સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ। સંત વલ્લભદાસ સ્વામી, મારા આપને જય સ્વામિનારાયણ અને તમારા શરણોમાં મારા વંદન। બહુ સારી બાબત છે, ખૂબ ગમ્યું કે વડતાલ સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડે પહેલી વખત પત્ર લખીને રદિયો આપ્યો છે કે આવા ઠગ સાધુઓ, આવા ઠગ સ્વામી એ અમારા વડતાલ સંપ્રદાયના નથી। વડતાલ સંપ્રદાય એ ક્યારેય આવા લોકોને આશરો નથી આપતું, આવા લોકોને ક્યારેય મંદિરમાં નથી રાખતું અને આવા ઈસમો સાથે પણ વડતાલ મંદિરને લેવા દેવા નથી। એટલે એક પણ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા કે સોશિયલ મીડિયાએ વડતાલ સ્વામિનારાયણ મંદિરનું નામ નથી લેવાનું। ગમ્યું અને નહીં લઈએ, નહીં બદનામ કરીએ વડતાલ સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડને। પણ મારો સવાલ એ છે કે જ્યારે ગઢડા ટેમ્પલ બોર્ડનો વિવાદ આવ્યો, જ્યારે ગઢડાના સ્વામીની કરતૂતો પકડાણી, જ્યારે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એક સ્વામી એક યુવાનની જિંદગી બગાડી રહ્યા હતા, જ્યારે હેવાન્ય તેમની સામે આવી, એ દીકરાની જિંદગીને નર્કમાં મોકલી રહ્યા હતા, ત્યારે કેમ આવો પત્ર વડતાલ સ્વામિનારાયણ મંદિરે કે ટેમ્પલ બોર્ડે જાહેર ન કર્યો? એનો જવાબ મને સંત વલ્લભદાસ સ્વામી કોઠારીજી આપે। મારો બીજો સવાલ એ છે કે એક બાથરૂમનો વિડીયો સ્વામી એક સામે આવ્યો, ત્યારે કેમ તમે કંઈ ના બોલ્યા? ગઢડા ટેમ્પલ બોર્ડના 2 સાધુઓનો વિડીયો સામે આવ્યો। 2 સાધુઓ કેવી કરતૂત કરતા હતા, શું ધંધા કરતા હતા? શું સ્વામિનારાયણ સંપ્રદાય એ આ પ્રકારની છૂટ, એ જેને બ્રહ્મચર્ય ધારણ કર્યું છે, જેને સંસારનો ત્યાગ કર્યો છે, એવા સાધુઓને આવી હરકતો કરવાની છૂટ આપે છે? ત્યારે કેમ એ ગઢડા ના જે સ્વામીઓ છે એમની માટે તમે આવો પત્ર કેમ જાહેર ન કર્યો? એનું મને દુઃખ છે, એનું સ્વામિનારાયણ સંપ્રદાયને દુઃખ છે। અને ત્રીજો મારો સવાલ છે, બાથરૂમનો વિડીયો, ગઢડા ટેમ્પલનો વિડીયો, અને ત્રીજો, જેતપુરમાં સ્વામીએ મહિલા સાથે અનેક પ્રકારની કરતૂતો કરી, મહિલાને લગ્નની લાલચ આપી, મહિલા સાથે વારંવાર અત્યાચાર, બળાત્કાર, એની પોલીસ ફરિયાદ કરી, ત્યારે તમને એવું ન થયું કે વડતાલ સાથે લેવા દેવા નથી? ગઢડા ટેમ્પલ બોર્ડના સાધુઓને વડતાલ સાથે લેવા દેવા નથી? ત્યારે તમે ચૂપચાપ રહ્યા, ત્યારે તમે મીડિયા સામે એક શબ્દ ન બોલ્યા। 3 એવી ઘટનાઓ સામે આવી કે જેમાં વડતાલ ટેમ્પલ બોર્ડ સાથે જોડાયેલા સંતો હતા, ત્યારે તમે એક શબ્દ ન બોલ્યા અને તમે આજે મીડિયા અને સોશિયલ મીડિયામાં તમારા મંદિરનું, તમારા પેલાનું નામ લેવાનું એક રદિયો આપો છો। ઠીક છે, વાત હું તો સ્વીકારું, નહીં આપું,
નહીં ક્યાંય વડતાલ ટેમ્પલ બોર્ડનું નામ લઉં, પણ મને દુઃખ એ થાય છે કે ગઢડા ટેમ્પલ બોર્ડના 2 સાધુઓ, જેતપુર મંદિરના સાધુ સામે ફરિયાદ, એક બાથરૂમની અંદર એક યુવાન સાથેની ઘટનામાં એક તમારા ટેમ્પલ સાથે જોડાયેલા સંત, આમાં એક પણ જગ્યાએ તમે કોઈ જ પગલાં લીધા નથી. તો એનો કદાચ હજુ એક વડતાલથી લેટર જાહેર થાય તો એ વાતને પણ હું સ્વીકારીશ અને આપની વચ્ચે મૂકીશ. ડૉક્ટર સંત વલ્લભદાસ સ્વામી કોઠારીજી, મારો એક પ્રશ્ન છે, મારો સવાલ છે કે બાથરૂમનો જે વિડીયો હતો એ પ્યોર વડતાલ ટેમ્પલ બોર્ડના સંતનો હતો. ગઢડા ટેમ્પલ બોર્ડના 2 જે સંતોનો વિડીયો છે એ પણ વડતાલ ટેમ્પલ બોર્ડના તાબામાં આવે છે, ગઢડાનું મંદિર, અને સાથોસાથ જે જેતપુરના જે 2 સ્વામીઓની ઘટના હતી એ પણ વડતાલ તાબા હેઠળ આવે છે. તો આની સામે કેમ કોઈ પગલાં ન લેવાયા, આની સામે કેમ કોઈ પત્ર જાહેર ન કર્યો, એ મારો તમને પ્રશ્ન છે. અમારા આ વિડીયોમાં તમારું શું માનવું છે તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. શું સંપ્રદાયમાં આ પ્રકારના ધંધાઓ યોગ્ય છે કે નહીં એ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. ને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો. સૌ હરિભક્તોને, સૌ સારા સંતોને, પૂજનીય સંતોને મારા જય સ્વામિનારાયણ.